હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે બનાવવાના છે ઘી. તો આ ઘી બનાવવું ખૂબ જ સરળ છે અને ઝડપી બની જાય છે, અને જે તેની અંદરથી જે બગરું નીકળે છે એ પણ ઓછું નીકળે છે અને ઘી વધારે બને છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા જે ઘરની મલાઈ હોય છે એ બધી આ રીતે ભેગી કરી હતી અને મેં એક દિવસ પહેલાં એને બહાર કાઢી લીધી હતી. તો જ્યારે સવારે મારે ઘી બનાવવું હોય તો હું રાત્રે પહેલેથી જ એને બહાર કાઢીને મૂકી દઉં છું. તો જોઈ શકો છો, સરસ એવી મલાઈ આપણી આ રીતે તૈયાર થયેલી છે. હું આની અંદર કોઈ પણ દહીં કે એવું નથી નાખતી અને ડાયરેક્ટ જ મલાઈ બહાર કાઢીને આ રીતે એક રાત માટે બહાર મૂકી દઉં છું. હવે જે બ્લેન્ડર હોય એનાથી તમે માખણ બનાવી શકો છો. તો અત્યારે હું આ મશીનથી આ રીતે ફેટીને એનું જે માખણ છે એ બનાવી લઈશ. તો આનાથી મોસ્ટલી હું કેકનો જે ક્રીમ હોય છે એ બનાવું છું. તો આ રીતે ધીમે ધીમે કરશું એટલે માખણ એનું સરસ છૂટું પડી જશે. તો જોઈ શકો છો, આ રીતું બની ગયું છે. હવે આપણે એની અંદર ઠંડુ પાણી વેડીશું, કેમ કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે એટલે ઠંડુ પાણી નાખવાનું. જો તમે શિયાળામાં ઘી બનાવતા હોય તો ગરમ પાણી નાખવાનું. તો અત્યારે ઠંડુ પાણી નાખીશું એટલે આની અંદર જે માખણ બન્યું છે એ તમને દેખાવા લાગશે. હવે આપણે ફરીથી આ મશીનને ચાલુ કરીને આપણે એક વખત ફેરવી લઈશું એટલે જે માખણ છે એ સરસ એવું ઠરી જાય અને આપણે જોઈ શકીએ કે માખણ કેવું બન્યું છે. તો થોડી વાર પછી આ રીતે દેખાશે તમને. તો જે પણ માખણ છે એ પાણી નાખ્યા પછી સરસ એવું ઠરી ગયું છે. એક બે વખત આ રીતે હજુ થોડી વાર મશીન ચલાવશું. તો હવે આ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો, સરસ એવું માખણ આપણું બની ગયું છે. આ માખણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને બહાર કાઢવાનું છે. તમને એક વખત બતાવી દઉં કેવું માખણ બન્યું છે. દેખો, તો ઠંડુ પાણી નાખ્યું એટલે તરત જ માખણ દેખાઈ આવ્યું. હવે આપણે આ માખણને એક વાસણમાં ભેગું કરીશું. તો જે માખણ છે એને મેં એક બાઉલની અંદર આ રીતે લઈ લીધું છે. તો બધું જ માખણ આની અંદર કાઢી લઈશું એટલે જે આપણી છાશ છે એ અલગ પડી જાય અને માખણ સરસ એવું આપણું મળી જાય આપણને. તો મેં માખણ કાઢી લીધું છે. હવે આપણે આ માખણને ગરમ કરીશું. તો હવેથી આની નવી રીત ચાલુ થાય છે, તો તમે વિડીયોને છેલ્લે સુધી જોજો. હવે આપણે ગેસ પર આ માખણને ખાલી ઓગાળવાનું જ છે, કોઈ પ્રોસેસ આની અંદર કરવાની નથી, ફક્ત ઓગાળવાનું જ છે. જ્યારે પણ આ માખણ ઓગળે, કમ્પ્લીટ ઓગળી જાય ત્યારે આપણે ગેસ બંધ કરીને અને ઠંડુ થાય ત્યાં સુધી બહાર રાખવાનું. ઠંડુ થઈ જાય પછી એને ફ્રીજમાં મૂકી દેવાનું 2 થી 3 કલાક માટે. તો આ ઓગળી ગયું છે માખણ. હવે થોડા ઘણા છે આની અંદર, પણ એ પણ હવે ઓગળી જશે. આ રીતે મિક્સ કરશો એટલે સરસ ઓગળવા લાગશે. તો આ ઓગળી ગયું છે સરસ. હવે જે થોડા ઘણા અંદર દાણા છે ને એ ગરમ છે એટલે એની અંદર ઓગળી જશે જાતે જ. એટલે હવે ગેસ બંધ કરી દેવાનો અને એને ઠંડુ થવા દેવાનું. ઠંડુ થાય પછી ફ્રીજમાં મૂકી દેવાનું. તો 2 કલાક પછી આપણે ચેક કરીશું. તો 2 કલાક પછી મેં બહાર કાઢી લીધું છે. તો તમે જોઈ શકો છો, માખણ સરસ એવું આ રીતે નીચે ચોંટી ગયું છે. તો એને આપણે ચમચાથી આ રીતે કાઢી લઈશું. જો તેની અંદર છાશ હશે તો નીચેથી બહાર આવશે, પણ મેં માખણ અને છાશ અલગ પાડી દીધું હતું. હવે આપણે ફરીથી એને ગેસ પર ગરમ કરવાનું છે, ફક્ત 2 થી 3 મિનિટ માટે જ. જ્યાં સુધી આપણું આ જે માખણ છે ફરીથી ઓગળી જાય ત્યાં સુધી જ એને ગરમ કરવાનું. હવે જ્યારે આ ઓગળશે ત્યારે એની અંદરથી જે છાશ છે એ છૂટી પડશે અને ઘી આપણું દેખાવા લાગશે.
તો જ્યારે આપણે વર્કિંગ વુમન હોય, જેમની પાસે કોઈ ટાઈમ નથી હોતો ઘી બનાવવાનો, તો એ મલાઈ નથી કાઢતી અને ઘી બનાવવાનું એવોઇડ કરે છે. તો એમના માટે સ્પેશિયલ છે આ. કેમ કે લાંબો સમય સુધી ગેસ આગળ આવી રીતે ઊભું રહીને અને સતત હલાવવું એ કંટાળો આવે છે અને જલ્દીથી ઘી બનતું પણ નથી. બહુ વાર લાગે છે અને ગેસ પણ વધારે બળી જાય છે. એટલે આપણે કંટાળી જતા હોઈએ છીએ, એટલે ઘી બનાવવું નથી ગમતું બધાને. પણ આ પ્રોસેસ કરશો તો તમે હવે ઘી ઘરે જ બનાવશો. તો થોડી વાર થશે આ ઓગળતા, અને જ્યારે એમ લાગે કે હવે બધું જ આપણું જે બનાવેલું માખણનું હતું એ ઓગળી ગયું છે, તો આપણે ગેસ બંધ કરી દેવાનો. ગેસ બંધ કરીને ફરીથી એને 2 કલાક માટે ફ્રીજમાં મૂકી દેવાનું. તો 2 કલાક પછી ફરીથી એને ચેક કરીશું. તો જુઓ, ઘીનો જે થર છે એ ઉપર જામી ગયો છે. મને થોડી ધીરજ નહોતી એટલે મેં થોડા ટુકડા એના કાઢી લીધા છે. આ રીતે તોડીને ચેક કર્યા હતા કે ઘી બન્યું છે કે નહીં. તો તમે જોઈ શકો છો, જો એના ચોસલા સરસ એવા ઘીના બની ગયા છે. તો આપણે જે આ ભાગ છે એ બધા બીજા વાસણમાં લઈ લેવાના, એટલે વધારે ગેસ બાળવો ના પડે અને છાશ નીચેની છે એ અલગ થઈ જાય અને ઘી આપણું અલગ કરી લેવાય. તો અહીંયા મેં ઘીના થર છે એક વાસણની અંદર જુદા કરી લીધા છે. તો આ પ્રોસેસથી છે ને આપણું જે બગરું છે ને 1 ચમચી જેટલું જ બનશે અને બધું જ ઘી બનશે અને આપણો ગેસ પણ વધારે નહીં બળે, કેમ કે જ્યાં આપણે ઓગાળવાનું હોય તેટલું જ આપણો ગેસનો ઉપયોગ થાય છે આની અંદર. જો આ છાશ છે એ હવે બહાર કાઢી ફેંકી દઈશું એને. અને આપણું જે ઘી છે એના ચોસલા એ મેં અલગ કરી લીધા છે આની અંદરથી. તો હવે આપણે એને ગરમ કરીશું. તો અહીંયા 5 મિનિટ ઘી આપણું ગરમ જ કરવાનું છે અને જેવું આ ઘી ઓગળવા લાગશે એટલું આપણું આ ઘી બનીને તૈયાર થઈ જશે. તો હવે આપણે એને ફ્રીજમાં મૂકવાની જરૂર નહીં પડે. તો હવે આપણા જો ચોસલા બનાવેલા છે ઘીના એ ઓગળી જાય અને થોડું ઉકળવા લાગે ત્યાં સુધી જ આપણે આને ગરમ કરવાનું છે. તો 5 મિનિટ જ લાગતી હોય છે આ પ્રોસેસમાં. તો ધીમે ધીમે આ ચોસલા ઓગળવા લાગ્યા છે, તો તમને દેખાઈ રહ્યું છે. તો આપણે આ રીતે મિક્સ કરશું એટલે થોડી વારમાં જ સરસ બધા જ ચોસલા ઓગળવા લાગ્યા છે અને હવે એ ઉકળવા લાગ્યું છે. આની અંદર છાશનો ભાગ નથી એટલે ફટાફટ આ ઘી બની જતું હોય છે. તો આપણો સમયનો પણ બચાવ થાય છે આ પ્રોસેસથી અને ગેસનો પણ બચાવ થાય છે અને આપણને શુદ્ધ એવું ચોખ્ખું ઘી ઘરે જ બની જતું હોય છે. તો જુઓ, થોડી વાર પછી સરસ એવું આપણું ઓગળી ગયું છે, ઘી પણ બની ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરીને આ જ પ્રોસેસમાં એને થોડી વાર ઉકળવા દઈશું. તો ગેસ બંધ કરશું ને તો પણ એ થોડી વાર સુધી આ રીતે ઉકળશે અને બગરું જાતે જ કાળું થઈ જશે. તો હવે હું ગેસ બંધ કરી દઈશ અને એને થોડી વાર એમને એમ જ રહેવા દઈશ. થોડી વાર પછી પણ તમને બતાવું. તો જુઓ, થોડી વાર પછી પણ એની અંદર આ રીતે બબલ્સ થાય છે, એટલે હજુ પણ ઘી ગરમ છે. તો ઘી ઠંડુ થઈ જાય પછી હું તમને બતાવીશ. તો ઠંડુ થઈ ગયું છે. તો હવે જુઓ, જે અંદરનું બગરું છે એ પણ તમને દેખાઈ રહ્યું છે, એ બ્લેક થઈ ગયું છે, થોડું બ્રાઉનિશ કલરનું. હવે આપણે એને ગાળી લઈશું. તો અહીંયા આ રીતે બાઉલમાં ગાળી લીધું છે. તો દેખો, સરસ એવું ચોખ્ખું ઘી બનીને તૈયાર થઈ ગયું છે અને એની અંદરથી બગરું પણ 1 ચમચી જેટલું નીકળ્યું છે. જે બીજું ઘી હતું મેં એક બીજા બાઉલમાં કાઢ્યું છે. તો જે મેં તમને બતાવ્યું હતું એની અંદરથી મેં આટલું ઘી બનાવી લીધું છે. તો દૂધ તો બધા લાવતા હોય છે, તો એના ઉપર મલાઈ જામતી હોય છે, તો મલાઈને ભેગી કરો. તો ઘી તમે ઘરે જ બનાવો અને ચોખ્ખું ઘી ઘરે જ ખાઓ. એની અંદરથી આ છાશ નીકળી હતી એ મેં કાઢી લીધી હતી. તો તમને મારી આ રીત કેવી લાગી એ જરૂરથી જણાવજો. તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. થેન્ક યુ. તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. થેન્ક યુ.